જય શ્રી કૃષ્ણ. સુરીલી સ્વર સામ્રાજ્ઞી ગ્રુપ સ્પર્ધા નંબર 36. પ્રેમની ઋતુ, વસંતની ઋતુ. વસંત એ માત્ર નામ કે ઋતુ નહીં, પરંતુ એક આભાસ છે, એક આલિંગન છે, એક મધુર સ્વપ્ન છે જે વાસંતી પવન સાથે ધરતી પર ઉતરે છે અને તેનું નામ સાંભળતા જ જાણે કોઈ જાદુઈ મંત્રચાર થયો હોય એવું લાગે છે. સૂકી શાખાઓ પર નવપલ્લવો કૂપણો ફૂટી નીકળે છે, જાણે પ્રકૃતિ હસતા હસતા ખુલી જાય છે અને ખીલી જાય છે. કળીઓ અને વૃક્ષો જેની બાહોમાંથી જાણે હજારો પતંગિયાઓ ઉડતા હોય એવું નજરે પડે છે. પ્રકૃતિનો એક એક કોષ પ્રેમના રસથી ભરપૂર થઈ જાય છે. કોયલનો કંઠ મીઠી સુરીલી તાન છોડે છે, જેમાં આખું વાતાવરણ ઝૂમી ઉઠે છે. ફૂલોના પરાગની સુગંધ અને પવનમાં જાણે એ તરબતર થઈ હોય એવું લાગે છે. સૂર્યની કોમળ કિરણો સૌને નવજીવન આપતી હોય અને નવો સ્પર્શ આપતી હોય એવું લાગે છે. શિયાળાની કઠોરતા, ઉનાળાની તપતી વચ્ચે વસંત એક કોમળ સુગંધિત જાણે પલંગ ઢાળીને બેઠી હોય એવું લાગે છે, જ્યાં સૃષ્ટિ વિરામ લે છે અને નવજાગૃતિનો અનુભવ કરાવે છે. અને આ નવજીવન એ માત્ર વૃક્ષો, લતાઓ કે કળીઓ સુધી જ સીમિત નથી. માનવ હૃદય પણ આ ઋતુમાં પીગળી જાય છે. નવયુગલોની આંખોમાં નવી એક મધુર ચમક દેખાય છે. હાથ એકબીજાને એકબીજા તરફ ખેંચતા હોય એવું લાગે છે. હૃદયો એકબીજાની સાથે ઘૂંટાઈ જાય છે અને એક થઈ જાય છે. વસંત એ કોઈ પ્રેમનો પ્રતિનિધિ નથી, અને આ પ્રેમી યુગલની સાથ આપતી ઋતુનો એક આનંદ છે, જે બે હૃદયો વચ્ચેનું અંતર પણ ઓગાળી નાખે છે અને તેમની ધબકાનને એક નવો તાલ આપે છે. તો ચાલો ને આપણે પણ આ વસંત ઋતુના સૌંદર્યને નિહાળીએ, પ્રકૃતિના આ ઉલ્લાસમાં ભાગીદાર બનીએ, પોતાના હૃદયને પણ ખીલાવી ઉઠીએ. જેમ ફૂલોમાં કળીઓ ખીલે છે અને પ્રેમને વધુ વિરાજમાન કરે છે, તેમ આપણે પણ નવા કૂપણોની જેમ ખીલીએ. કોણે કહ્યું કે આપણે 50ના થયા? હવે પ્રેમ અને નવજીવનનો સંદેશો આપતું નવું જીવન જીવીએ અને આપણે સદાય પોતાના આંગણામાં પોતાની જાતને વસંતની જેમ ખીલાવી ઉઠીએ. આજે આ સુંદર સમય, આ ફૂલો, આ હરિયાળી અને આ સુગંધની સાથે પ્રેમનો પડઘો પાડતો આવ્યો છે, અને આજ તો છે સાચું વસંતનું સૌંદર્ય. જય શ્રી કૃષ્ણ.